કોળી સમાજના યુવા નેતા કેવિન પટેલને ભારતીય જનતા યુવા મોરચામાં મળ્યું સ્થાન. આક્રમક વિદ્યાર્થી નેતા તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર, અનેક આંદોલનો, ભ્રષ્ટાચાર વિરોધી લડતો તેમજ વિવિધ વિવાદાસ્પદ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા કોળી સમાજના યુવા નેતા કેવિન પટેલને ભારતીય જનતા યુવા મોરચામાં જિલ્લા મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વર્તમાન રાજકારણમાં કેટલાક માટે આ નિમણૂક નવી લાગતી હોઈ શકે, પરંતુ કેવિન પટેલ છેલ્લા અનેક વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિદ્યાર્થી પરિષદની વિચારધારા સાથે અવિરત રીતે કાર્યરત રહ્યા છે. તેમણે કોરોના જેવી ભયાનક મહામારી દરમિયાન સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં પોતાના જીવના જોખમે દર્દીઓને ભોજન પહોંચાડવું તેમજ તેમને કપડાં પહેરાવવાની જેવી સેવાકીય કામગીરીમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. દક્ષિણ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ફી વધારા હોય કે ભ્રષ્ટાચારના મુદ્દાઓ, દરેક પ્રશ્ને કેવિન પટેલે તીવ્ર અને આક્રમકતાથી અસરકારક રીતે અવાજ ઉઠાવ્યો. કોળી પટેલ સમાજના આ યુવાને પરિણામ ન મળે ત્યાં સુધી અડગ રહી સંઘર્ષ કરવો એ તેમની કાર્યશૈલીની વિશેષ ઓળખ રહી છે. જાહેર જીવનમાં કોલેજ જનરલ સેક્રેટરીની ચૂંટણી દરમિયાન મોટા નેતાઓ પોતાના સમર્થકોને ચૂંટણીમાં ઉતાર્યા, પરંતુ કેવિન પટેલ અને એમના સાથી મિત્રો અડીખમ નીડરતાથી વિદ્યાર્થીઓના મનમાં એકમાત્ર વિદ્યાર્થી સંગઠન તરીકે એબીવીપીનો જુસ્સો બનાવી રાખ્યો અને વલસાડ જિલ્લામાં એબીવીપીને સતત વિજય બનાવવામાં કેવિન પટેલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 15 ઓગસ્ટ 2022ના રોજ કેવિન પટેલના થયેલા ગંભીર અકસ્માતમાં તેમના બંને પગ ફ્રેક્ચર થયા હતા અને 8 જેટલા ઓપરેશનો બાદ પણ એબીવીપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે રહી કેવિન પટેલ અને એમના મિત્રો ખડે પગે અડગ રહી કેવિન પટેલના મનોબળને મજબૂત બનાવી ઊભા કર્યા હતા. અને આજે કેવિન પટેલ સંપૂર્ણ મનોબળ સાથે સમાજ સેવામાં અગ્રેસર રહીને કાર્ય કરી રહ્યા કેવિન પટેલને ભારતીય જનતા પાર્ટીમાં વલસાડ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી બનાવતા જ કોળી પટેલ સમાજ અને એબીવીપીના વિદ્યાર્થીઓ અને તેમના મિત્રોમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે.